મથુર એ મથુર મથુર ઊભું થાય હા સેઠાજી મથુર પૈસાનું સેટિંગ થયું નહીં હજી જોઈ અંજામ રંગોન બિલ્લો બે જણા એક ખાતે આમાં કોઈ પૈસા હાલતું નહીં બોલો તો પંચોય સંબંધો હારા રાખ્યા હોય તો કોઈ કોમમાં પૈસા આલે ને કૂતરા જેવી જીભ તું પૈસા આપો સાચી વાત છે હું કોઈ હંતાડ્યું હું તમે મથુર પૈસા કોઈ ગોમાં હાલત નહીં બોલો પંચોય સંબંધો હારા રાખો તો આલે રચડી પડે હું બધી સાઈડ થી પઈ તો વાટકો લઈ આપું નહીં લેવાના પૈસા તાર લેવા નહીં હાલ જો આપે તો જીપ મારી બેસવાનું બોલ નકા છોડે હમણાં હું વાતો કરો વાઠે વાઠે મથુર પેલા 2000 રૂપિયા દવા બવા લાવી હતી નહીં પીવા અરે પડ્યા 2000 લેવાય તમારે લઈ ગયો તો મરી જા કે તારી દવા પી દાદાજી ઓર આવજો કોલર ની પકડવાનો પાહો તારો બાપ કોમમાંથી 2 લાખ રૂપિયા લઈને આવ્યો હેડ હેડ હું ખોટું બોલી તું એ મોન આપીને બોલ સીટ ના અને શેતાજી નહીં શેતો ને શેટ કેવા લાવો બરાબર આ કોલર પકડો એટલો તારો કોલર કંથા તો હેટ અને આ શેઠ શેઠ હું આ બધું કરશે શેટ બોલવાના પૈસા અલગ થયો એ તો સમજી ના દે પણ તું શેટ શેટ જ કે બરાબર અને હું કોઈ નોકરી લેવું હો તાનું આપણે નોકરી બોકરી નહીં કરતા પગાર ધરાઈ મળશે ધરાઈ ને સાફ કરવાનું એ ના હો પૈસા હતા હું તો કોમી બોમી નહીં આવતો એ બધું મારે સાફ કરવાનું હોય એ તારે તો ખાલી ચોકી જ કરવાની છે બીજા માણસો નહીં કરવાના તો બરાબર તાણા પછી કરશે નહીં મો રાખ્યો તું અહીંયા ખડી મોથે લઈ લઈ તારે યાર હમત તો બમતું નહીં અંકરસન સાફ કરવા રહ્યો તું ના ના તારે રહેવું કહું સેદાજી તમારે આવું કોઈ હેડો હું રાખું તમને આવી ઓફર ગરીબો માટે છે અને તો તાન તું તાન કેટલો અમીર છે એમ કેજે પહેલા પૂછી લો આખા ગામમાં પૂછી લો હેડજે આહા. પેસો જોડે પાગોટ ના હોય હેડો કરશે જ ઉભા તો હવે હું કહું કરશન આવું શેઠ શેઠ બધું તું પૈસા આપતો તને શેઠ કહું તું આપો પૈસા તઈના જોડે થોડી પૈસા પડે તે તને આલ દે આ શેઠ તો હાથ ભિખારી ખોડણીઓ કર્યા વગર મોતા કુટ મેલ હેડું લે હેડો કરશનજી તો તાહુ કરવા તા કોકની ઊંઘ બગાડવા આવો હોતા કરશન મોકો ખબર હે બસ ઓગડામાં તું ઉભો રે બરાબર ચોકી કરી આટલે તો થોડું ઊભું રહેવાનું હોય યાર ચિયો સાયકલ ઉપાડી જવાનો હો અંદર સાયકલ નહીં બજેટ નહીં પડ્યું અંદર આ તો કોઈ પડ્યું નહીં ખાલી કોમ ઘર પડ્યું તારું અલા એમણે તો તને લાયો નહીં હોય યાર આટલા પેલો ચોર તપેલો ઉપાડી જાય ને તો તપેલા કાળા મેસ પડે તું નહીં પ્રેમેટ પડ્યું અંદર તું અહીં ઉભો રહેજે બરાબર ખોટી હાલું તાન મોટી બધી આટલે તો ચોકી ના કરવાની હોય યાર નહીં રહેવું તો પછી ઉપર તાળી હેઠ સારું ઊભો રહું યાર તાણી તારા પછી પૈસા લેવા તો ખૂંડા ઉપર છે હોય કન તારા પણ કોક જુઓ તો ખરાબ લાગે યાર તો પછી નહીં ગળવાના ગળવા નહીં સારું હેડ આ ઉપર હેઠ બોબા ખુરચી લા હેઠ સડ કઈ ના આવ્યો બધા વાહમાં આવ રે ફોન લાય ફોન સાહેબ ને ફોન કરું હેઠ અને પેલું કાર તિજોરી પડી જાય હેઠ હેલો સાહેબ કેટલા હતા કહું ચેતાજી બોલું કેટલા હતા કહું તો આપણે પેલું પેમેન્ટ નું થઈ ગયું આઈ તો લઈ જાજો ના ના હું કોને હેલ્પ નહીં બાલો વિશ્વાસ તમાર પર પૂરેપૂરો વિશ્વાસ આપણે એકવી દાડા થઈને એકવી દાડે હું ઓફિસે આવીને પૈસા લેવા આવ્યા ખાલી હવે બરાબર તમે તાર વહીકલ આવી પૈસા લઈ જાઓ ને એટલે મારું જોખમ જાય હોયથી બરાબર છોવા કે એ હારવેડો છોવા કે આવતા બરાબર એ હારવેડો બોબા સાહેબ 6 વાગે આવીને પૈસા આલે ને એકવી દાડાની વાર તું વાની હવે થઈ ગયું બધું આવ રે એટલે બોમ્બા બધા દેવા શંકાય ને અને પેલા કરશન ને તું ચોકી લાવ્યો બોય કર આટલે હું તાણી ચોકી લાવ્યો બંગલો નહીં લેવાનો હવે ઓ જોવો તો ચોકી
ચોકી લાવ્યું કરશન એને કરશન ને જોડે મોથાકૂટ નહીં કરવાની હતા ના કરું કાકા. તો કાપડા ખોટા પૈસા વાળા દીનો હાથ ઉપડી જાય ના મજા આવે પછી મારા ઓ, સાચી વાત. ટીબેડું પણ હમણાં ખોટું સાચી વાત. બરાબર તો જી પેલી ઋષિ એ તો એટલે બાર. હા એ બાર. લેટ છે ઈ બે વાત કરવી થોડી રડે તાણે. કદી યાર. ઓ પહેલાજી આવો આવો મથુરજી આવો 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 આવું છું અલે આ ચકલીનો હમણાં પેલું હાથ પહેરી જતો હા, હા. જોવું છું એવું પણ હો? બચ્ચે ખાઈ જઈ યાર હું કહું હા એક ઠપકો લઈને આવ્યો હું તમાર વળી શું ઠપકો છે પાહો પેલા શેઠાજીનો યાર એક તો માતાજી છોકન આ કંટાળી જો શાધાજી થી તે નોમથી જ કંટાળી જો ભગવાન છોકન શાધાજીને જ બધા ઠપકા આવે છે બીજા કોઈને આવતા નહીં બોલો શી ખબર એ ઘરે આવ્યા તા મારા હમણાં ઘરે આવ્યા આ મને બધું ઊંધું કહેવા માંડ્યા કે તમારે પૈસા જોતા હોય તો મારા ઘેર આવજો તમારે નોકરી કરવી હોય ને તો કે આવી જાજો કે મારા ઘેર કે સાફ કરવા હવે બોલજો એમ બોલતા આવડે કે તો સાફ કરવા એટલે આપણે બધું સાફ નહીં કરતા હવે બધું ચોખ્ખટ ના પડાય હવે એ તો સમજી જવું પડે તમારે એની વાત કરી એમ ઓહો લે હટજો હેડો હેડો પેલો બાજ રે મને પગે કોટો વાગ્યો મથુરિયા બાર રે અંદર ને બનું પૂછ્યા વગર અમને અંદર જવા દેજે કોમ ભારત શેઠાજી મથુરજી ભારત શું છે આ બધું શું છે અંદર શેઠની રજા વગર અંદર કોઈને જવા દેવાનું નહીં એટલે પહેલાજીની રજા લેવાની એમ બધાની પહેલાથી જુઓ બધાની રજા અને આવું પણ હું ચોકી અત્યારે તમે નેકડણ કરો ગરીબો એટલે તમે બોલાવજો શાધાજી બોલાવજો હેડો શેઠ શેઠ આપજો શેઠ અંદર જવા ના પડી એટલે નહીં જવા દેજો તમને ઈ તો હવે અમે પહેલાથી તો રોકી દઉં પહેલાથી અંદર આ બાજુ એકલા અત્યારથી બધું અત્યારથી ઓ અત્યારે રૂખાડો મારો લે અને હું આ શેઠાજી પણ આ બધું અલ્લા ભાઈ ઠપકો લઈને આવ્યો છું ભાઈ આબાદે જે અંદર આબાદે પેલી તમે એકલા વાત કરતો પેલા પણ ઠપકો લઈને આવ્યો છું કેમ આ લેજો કરશન આ બેહો પહેલાથી તો પહેલાથી આયા તો આયા પણ પૈસાની વાત ચિંતા કરતા હોય કેમ પૈસા ની એટલે પૈસા લેવરાવા હાલ આયા હોય ને માણસો તો કહું એ વાત કરતા જ નહીં હાલ હું પૈસા લેવડાવવા નહીં આવ્યો પહેલી વાત આપણો મારી તો હું બીજી વાત કરવા આવ્યો છું કઈ વાત લઈને આયા તમારે તો મથુરજી કહેવાનું આવે છે એ બધું શાનું આ બધું સાફ કરવાનું બધું યાર ના પાડી પૈસાની હોય નહીં યાર પણ આ તો પૈયા જ કહેવાય તો પૈયા જ કહેવાય ત્યાં ડોળે બોલવું પડે ને યાર તમારે દોડે દોડે બોલવું પડે વાત કરો છો ચમ ખબર? કે 2000 રૂપિયા પડાય આલુ એમને તો કદાચ સેટિંગ નહીં થાય એવું છે દાદી હાલ હવે એના ફાન જેટલા પડ્યા હોય એ તો કેક ના કે બિચારો ભાઈ છે ચમ મારા જોડે જેટલા હતા એટલા તો હાલતો હતો તમને 2000 પેલાથી ખબર હું કોઈનું સહન નહીં કરતો ગોમમાં તો સહન ના કરતે આવડતો તો કોઈના ઘેર ના જવાય વાત કરો છો ઠપકો વાય નીકળજો એટલું પછી ફટાફટ કોઈનો ઠપકો લેવા નહીં તો આવો પેલા દાડચા મારા જોડે તને માંગવા આવ્યો તો તમે પૈસા એ તું તારી રાખો ને શાંતિ રાખો ચપ્પલ મેલે શાંતિ ખબર રાખો કરશનજી કાલ તમે આ ટોકો લઈને ઉભા છો ને કપડો માર હમું તાકો આ ટોકો લઈને ઉભા છો ને તમે તો કાલ તમે બોકરો લઈને ઉભા છો શું લઈને ઉભા છો બોકરો લઈને એવું નહીં ભાઈ પૈસા મળી પગાર એટલે પણ પૈસા આવા પૈસા લેવાના બોકરાના પૈસા લેવાના મજૂરી જ નહીં નું કરવાનું કો મજૂરી જ નહીં પેલાથી બચારા રોજગાર આલ્યો એટલે યાર ને પણ કાલ તમે આ ચોપા ઉભા રાખશો છો ને કાલ તમે બોકરો પકડાવીને થોડું ચાલતું છે ના ખાલી હવે થોડો દાડા પછી બંગલે લઈ જવાનો કરશન ને તો અરે તમે તાર બંગલે લઈ જાઓ કે ગમે તે કર લઈ જાઓ પણ તમે આવી જેન તેના દોઢી વાતો ના કરશો કોઈ સહન કરે ને કોઈ ના કરે વાત કરો છો ચમ અને હું કહું પહેલાજી આ બા બંગલા ચોય વાત આવી હે અલા હું તો કોઈ શોખ આ તો શિવપુરે ઓરિયો વાતો થઈ તમને ખબર નહીં સદાજીની પણ આટલા બધા પૈસા જોઈ લાયા રે હવે ભાઈ ગમે તેથી લાવે ભાઈ હવે આપણે એમ થોડું કહેવાના શકો હળો ગમે તેથી લાવો ભાઈ પૈસા ચોકીદાર ને બોકીદાર રાખી દીધા બધા પેલાજી હા આવો આવો પેલાજી બેહો એ રજા લઈને આવતું આવી લઈ જાઓ કરશનજી સોના મારા બેહો કોણ નીકળી દીધું સમજાવો નહીં હારું લાગતું વાત કરો છો આ પેલાજી હું તમારા ઘરે જતો હતો શું કામ હતું મારું કોને સમજાવો યાર ને દોત પાડી નાખી યાર ઘરે ડુસીને બુસીનું પેલું કરે યાર પોટું લાવજે તું તારી ના કરતો ને કપા ભાગી નાખે પણ તારા તમાર તો એન બૈરા વિશે બોલવા ના હો કેજો પેલાથી ખાલી કહેવા ગયો તો કે પૈસાની વાતચીત લઈને વેલાજી આવતો કે ખબર આ કે વેલાજી જોડે પૈસા ના કે માગે આવતા જો મું વાંચવી ઓહો આ તમને શરમ આપી જવો તમને વાત કરતો શરમ આપી જવે વાત કરો છો આ તો ખાલી પેલાથી ઇમરાન ગયો બસ દોત કાઢીને ઉભા થઈ જાઓ તરત જ ખાલી નેકડો તો એટલા તો થી ઓ મારા ખોટું મારો સંબંધ નહીં બગડો સમજી લો તમે મારા બધા પૈસો આ કરશનજી
આ તમે ધોકા લઈને ઉભા રહો છો ને તમે જેમ તેને રોકશો ને તો ભાઈ સી વાત કરો છો. પણ મને તો શેઠે કીધું તું એટલે એટલે શેઠ તો કે બધું કે વાત કરો છો. પેલાથી હું કહું ખબર ને આપણે વ્યવહાર ઠેકા પાડે બીજા ભાઈઓનો વ્યવહાર કટ કરી દેવો આપણે હવે તમે શી રીતનો કટ કરો વાત કરો છો. એટલે ભાઈઓ આમ રહેવાનું જ નહીં ને તમારે. ઉભા રહો, કાલ બોબડાને પહેણાવશો એટલે ભાઈ આવતા નહીં, ભાઈ જોડે વાત કરો છો. એ તમારા સોસાયટીના બતાવશે આ લજવાડી યાર ઈકણ આવી આઈ યાર હવે સોસાયટીનું કોઈ ના આવે વાત કરો છો. સોસાયટીના તો ખાલી ખાવા જ આવશે, કોઈ ઊભું નહીં રહે વાત કરો છો. આ કસવાન લગનમાં કોણ આવવાનું છોકરાના? તમને ખબર છે જોન લઈને જોઈ કે ભાઈઓ પહેલા જોવી વાત કરો છો. પેલા જે પીરસવા વાળા આવે ને એ ના દે બધા એ તો પીરસો વાળા તો 25 રૂપિયા લઈને જતા રહી વાત કરો છો. પેલા જે કાળી અંબાડી ખરાવી એનું સારું લાગે મારે યાર રાજી સમજાવી દેજો, ડોળે ડોળે બોલાવ્યો. અને હું કહું ભાઈઓ વગર કોઈ પહેલા તો હગું એ નહીં કરે તમારા છોકરાનું. હા વાત સાચી છે મથુરજીની. ચમ હવે તો પૈસા આવી હગું અમેથી અરે આવશે. પૈસા જે જગ્યાએ ચાલતો હોય નીકળ ચાલે વાત કરો છો. બધી જગ્યાએ ના ચાલે. પેલા જે શેઠે જે હગું ઉગવા નહીં છે કે બેઠા બેઠા હગું આવશે તો લાવ લાવ ચૂ ઘેર બેઠે બેઠે તમારે હગવું આવે છે કહો. તો જોઈ લેજો તાણી તમે વાત કરો આ છો. બધા હોય તેમાં નેકળી જો તો સારું નેકડી તો હું હાલ જ જવા માંગુ છું. તમે નહીં પેલાજી બીજી આપણી બધી એટલે કોઈ- એટલે પહેલાથી અમારી હોય કોઈ આબરૂ જ નહીં એમ ને. નથી છે તમારી આબરૂ. હું બેઠો છું. આ તો એટલે નીકળવાની વાતો કરી એટલે ઈ તો હવે એનું ઘર છે, આપણે નીકળી જા. બીજું શું કરું પડે? હું પેલાજી. તમારા અંગાત જ બહાર નીકળ્યો. તમને એકલા નહીં મેલું વાત કરો છો. આ શેઠો ક્યાં ગયા? હગુ આવશે, બહારથી જ ભોગો માદું. કોને બુબામ પહેરવા જ ના દઉં. તારું ગજ વાગવાનું નહીં ભોગો હવે મારવાની શબ્દો જે લાયા છો ને એ ભૂલી જવાનું. ભાઈ ડોળે ડોળે બોલતો નહીં તાણ. પણ તમે વાતચીત કરી ભોગો મારો એટલે શું કહેવા માંગો તમે? તો ઈ તો એવો છે, તમે એવો થવા માંગો છો? આપણો ભૈયા જ કહેવાય ગમે તે એવો તો. ભોગાની વાત કદી મુઠામાં લાબાન નહીં કદી તમને કહું છું પાછો. આ તો કસવો. એટલે પણ કશો હોય તો આવી વાત નહીં કરવાની. આપણે હારા છે. પેલાજી એને કે હરખો બેજે ને કે તારો ભોગો મારી ડોશીનું બેનું તોડી દે હગું હું હવે શરમ કરો, શરમ કરો, શરમ કરો. હવે 80 વર્ષ થયો તમારા. તો તાર પેલાજી શું કે બોલી રહ્યો બેઠો બેઠો આ શું? પરચુરાનો ખખડાટ નહીં જતી રોય છે ઉપડો ઘેર હવે આ હું કરવાનું હોય તમારે કહેજો હેડજો પહેલા. હવે તમારે ડોળે ડોળે બોલવાનું છે કે નહીં કહો છો? વ્યવહાર રાખવાનો જ નહીં જોય લડતા મધુરજી કોના અંગત વ્યવહાર રાખો છો કોડો? વ્યવહાર કટ હવે વ્યવહાર કટ કરી દેવાનો પેલાજી એટલે તમે સોસાયટી વાળા અંગત વ્યવહાર રાખો છો? હવે રે સોસાયટી વ્યવહાર જતું હા રહેવું તો પછી આજ પછી હું તમારા ઘર પગ નહીં મેલું. ના પેલાજી તમારે તો આવું પડશે હો. એટલે ભાઈઓ સંબંધ નાખવો જ નહીં ને ના તમારે. ભાઈ ના શેઠ, હું કહેતો તો ટંકુરો વાગી ગયો. નસો નબળી પડી ફોન કરી બોલેલો હમણાં આવી જા આ બરાબર પૈસા આપજો, હું જતા આવું. ના ના બાઈક લઈને હાલવા આવી જા તને હમણાં બરાબર સારું તરત બોલાવો તો. બોલાવું હમણાં એડ્રેસ શું કરવાનું તમારે એમ કહેજો પહેલા સંબંધ નાખવાનો જ નહીં. અને હું કહું ચાલુ ચિલ્લર કાઢી દઉં બહાર. આવો ને કરજો એ બાને કણો કરો ગરીબો. હેડજો લે હેડો વેલાજી હેડો આપણે હેડો. મારી સોગન તો પછી આ બહાર જાય તો હું બહાર જાય. પેલા જે બધા લજો આડી યાર હવે બધા નહીં ગમતા મને ખૂચી છે હવે શેઠ જેમ ઈ તો તમે તાર ખૂચી છી એટલે તમે તાર એમ કહી દો કે આજથી મારો ભાઈઓ વ્યવહાર કોઈ નહીં. કીધું જ ખરા યાર ભૈયા વ્યવહાર બેવહાર નહીં રાખવો હવે તો ભાઈ વાપર્યું લીધું ને? આ બસ તો આજથી આપણો વ્યવહાર કટ. બરોબર મારો એક કટ. પેલા જે શરમ આવો મને આવા હંગાત પણ ફરતા શેની શરમ છે? હું એમ કહેવા માંગુ શરમ શેની છે કહેજો? શું છે વાઈન ખોમી શું છે કહેજો? પેલા જીવ હોય ને મોઢે ચૂંચું થાય ખબર કે બે ઉભા પડ્યા ને પેલું ગભા ભાજી નાખું. લે કરશન મારે લેજે હો ને તું. મારો લ્યા મારો મર્યાદા રહેવાનું. કરશનજી માફ મારો નહીં હારા લાગતા. કાલ ઉઠીને ભાઈઓ ઉભા રહી એટલું યાદ રાખજો. ભાઈ, અમે આ તો તો માફમાં સોસાયટી છીએ. બેહી જાહે. માપમાં છીએ અમે તો. સોસાયટી બધા બનો ઈ ને હવે રાખો સોસાયટીમાં તમે રાખો વાત કરો છો. જો સાથે બી કરશે ને પકડે તો પોલીસ કેસ કરી ફિટ કરી દે તમે હમણાં સોના મોના બેહજો બેહો લ્યા. પણ આ તો ભાઈઓને સંબંધ કટ કરવાનો અલા, કટ કરી નાખે તો હું નહીં બેઠો વાત કરો છો. આ તો પૈસા કઈ બીજું કોઈ નહીં. એ ડોશીના ગુલા બેન એમ ભાઈ સાદાજી ઉભા રહો. તમારે આટલો બધો પાવર શાનો આવ્યો એમ કહેજો પહેલા મને. પૈસા તો શોખ ગમે એટલા આયા આપણે કોઈ એમ મતલબ ખરી પૈસાથી. એમને પણ આટલો બધો પાવર શાનો આવ્યો હવે એને? હું ઈ જ મારા મુર્દાની જ વાત કરવી છે. વાપરો તમે મુર્દાની જ વાત કરું. પેલા હારું એનો વ્યવહાર કરતી કરો પણ લજવાડી મારી યાર આઈ જોજો શું કહો પેલા જે તો દેખાતું નહીં દાડા દીવી આ નીકળ જાય તો બધું યાર શું ખરાબ લાગે નીકળ બધી પબ્લિક એવી ના પૈસા વાળી બધી પૈસા ચેલા પડ્યા તમારે ઘેર? હા ચેલા પડ્યા? પૈસા ને વાત જ ના પૂછો હવે હાલ દો અને ભાઈ રૂપાળો થવા જાહેડો. એ નહીં ઉભા રહો ઉભા રહો. અને પૈસા તમારા જોડે માંગવા આવતા ચોઈ તમારા જોડે પૈસા આયા હોય. એ તો ભાઈ હવે દાડા સુધરી જાય આપણે હવે જો ભાઈ મોણો ઉભારો લ્યા મોણો ગરીબથી
અને કાળો છે એ એની મજબૂરી નહીં, એ તો એના ભગવાનનો પેદાશી છે ભાઈ. ઓભળ કુટુંબ જ વાળી માર હતા ઈ જો. કુટુંબમાં છે ભાઈ. આ એના બાપનું નામ હતું, ચમ નતું? એટલે બાપે કાઢ્યું તો ના પણ નામ હતું જ પણ એના બાપનું. પેલી એ તારી તો કોઈ ઉસી લજવાડી બનાવી કજવેડી. માપમાં બોલો, નહીં હારા લાગતા હો. ભગવાનની સોગન મને નહીં ગમતું, હું ઊભો થઈ જાય છો. આ પહેલાથી તમે બેઠા ને એટલે મને કોઈ કહેતો નહીં, કારણ કે મને બીજો ટોટીઓ ભાજી નાખું લંગડાનો. હા, વાત સાચી જ છે ને. કરશન ઉભો રહેજો. ઓહો હાલ દે આપી દે એટલે શું સમજાવતું? હું ખોટો ઊભો થઈ જાત મજા નહીં આવે પાછી. પડી જ પડે હમણાં આ ખાલી તો ખોટો. પોટલીનો પાવડો બોળો પાવો. પેલાજી શાંતિ રાખો. શું કરવાનું છે કેજો વડે? કશું કરવા જ નહીં હવે તો પેલા તમારે બધાને ઘેર જઈને દોડે બોલવાનું છે કે પછી તમારે ભાઈ વિવેતા વગર બોલવાનું છે? જોડે હવે બોલવાની જીભ કોક તો થોડી કાબુ રહેતી હતી પણ હવે તો નહીં રહેતી પેલા જ ઈ રાખો, કાબુમાં રાખો. માતાજી સોગન બહુ હલવાઈ જાઓ હો. આ પેલા જે ભૂલે ચૂકે કોઈ બધા લઈને આવતા ઈ કરો પાટણ હું ઘર લઉં કણ તો તમારે ઘેર આબુ એ નહીં અમારા વન, તમે ત્યાં રાખજો. હું કહું પેલાજી, વાત તમારી સાચી છે, જાવું તો મારે નહીં. પણ યાર આવું તો ના હોય ભાઈઓ તો ના હોય પણ. હા હા, પણ હું નહીં જોઉં યાર. તમને મેલીને હું નહીં જોઉં. સમજી લો વાતને. વાત હા, કરો. હા. તમને મેલીને કહું હું જતો રે, વાત કરો છો. એ તો સાચી વાત, પણ આ ચોકીદાર ને બોકીદાર રાખ્યા છે એટલે પછી. હવે ચોકીદાર રાખ્યો છે, એના પર પછી મળતા શીખ્યા હે. હું કહું ફોન કરવાનો હલો હા લેવાની આપણે આ પેલી ગાડી કાળા કલરની આવે ને યાર બ્લેક ને કેતા બ્લેક સ્કોર્પિયો લેવાની છે બ્લેક બરાબર હા બે દાડો તમે તાર બુક કરી દી હટો ને આપણે ટોપ મોડલ શું આવવાનું ટોપ મોડલ તમે તાર બુક કરી દો બે દાડા બાઈક પેમેન્ટ હાલ દો તમને બરાબર અડધું હાલ હાલું ને અડધું થોડા દાડા પછી બરાબર એ હાલું હેડો ફેંકવામાં જ ઊંચા આવતા નહીં. પેલા જે ગાડીનો ફોન આવ્યો તો હાલ ઓછું રાખો, ફેંકવાનું ઓછું રાખો. આવે છે એટલે જોઈ લેજો બરાબર બોમ્બમાં પણ શેઠાજી ફોન તો બંધ હતો. હા ફોન તો બંધ હતો. એ ડેટ ફોન કરી જોયો તે લે આવો શું કરવાનું છે કેજો? તમારા ભાઈઓમાં રહેવાનું છે કે નહીં કહો? પેલા જે લઈ નેકળ જોઈ ને બધા પછી સુખ શાંતિ આવું ઘેર હમણાં મોડા બરાબર ખરેખર હો, તમે જે માપમાં નહીં બોલ્યા તો હું સંબંધ કટ કરી નાખ્યું તમારો. દાદા પેલા જે તમારા માટે છૂટી બાકી કોઈની ઘર જ નહીં નેકળો એડો હોય ઈ તો વાત તમે ભૂલો જ છો. હેડજો વેલાજી નહીં રહેવું હોય હેડો. ગપા પકડી ઉઠાડું અપમાન થાય એના કરતા પ્રેમથી ઉપડી જ હોય છે બરાબર ખાલી ખોટા બળા લાલ ચોર થઈ જાય, માર ખાઈ હેડજો જાય. વેલાજી હેડો તો વચ્ચે આતે આપણો સંબંધ ઘટ. ગરીબો આ કૂતરા જોડે સંબંધ રાખીને એવું હેડો. કરવાનું. ભારો કરશનજી ભારો. આ તમે આ તમારું પૈસા, તમારો મુબારક. હવે આજ પછી હું તમારા ઘર નહીં આવું. ના પેલા જો આપણે તો ના. સંબંધ જીતી મારા રાખવાનો. બધા ભાઈઓ હરખા જો. પેલા જે લજવાડી મારી યાર આ યાર. પહેલાથી તમારો સંબંધ હાચે મારો તો એટલે જ કે નડ્યો નહીં. નકર લાલ ચોર કરી નાખું મારી. કરશનજી જે દાડ પૈસા નતા ને તાન બધા ભાઈઓ આગળ આવતા હતા તમારા માટે. ચમ એમ કરો છો તમે? અમારા માટે કોઈ આગળ આવ્યું નહીં. કોઈ દાડો કોઈ આવીને એમને કીધું કે લો આ 20 રૂપિયા પીતાઓ. ઈ તો તારી મજબૂરીમાં પૈસા આલી કે તું આમ કરી મને ઈ બધું મને ઉલ્લુ ના સમજાવતો તો તને કહી દઉં. આઈ ગયા ને હવે કોઈની જરૂર જ નહીં પેલા હા તો જે હું જઉં છું હો. આવજો હો ભાઈ. પેલા જે હમણાં આવું કે બરાબર હા હા, કશો વાંધો નહીં. એ કશું તારો હોતું કે હેડો શેઠ ફોન કરો. કેમ થઈ ગયો ભાઈ? ખાલી ખોટું ચક્કર આવે ને મને કોક થઈ જાય. કેટલીક મંગાવું 4 મંગાય તું 4-5 મંગાઈ દો. ઉભો થા ભાઈ બે ઉપર બેવાનો હક નહીં ભાઈ તારો સારું ભાઈ હેડો શેઠ. ભાઈ બે હેલો તો જો તો 4 કોથળી લેતા આવજે કરશો ને માટે કોરી કહું કે જી કહું કે કોરી લેતા આવજે બરાબર પાણી વાળી તો એને ચડતું નહીં, પછી થાતું નહીં પૂરું. હાર હમણાં આવી જાય આટલા બરાબર 4 આવી જાય પીર કોઈનો છોડજે જો જવાનો તો તારો ચટી તોડી દે હું બરાબર હું કહું તને મંગાવ્યું હા ટેબા વાળું નહીં મજા આવતી. ટેબા વાળું દૂધ થાતું જ નહીં. તારું બધું પીતો જો કોરું મંગાવ્યું હતો નારંગી ઓ તું એકંદી બે ચોટ અરે જો પેન ઊંઘી ગયો ને માણસ વગર તો તારો ઓતળો ખેંચી લે હું જો આજકાલનો પીતો નહીં બરાબર. ઠેઠથી પીવું. 24 કલાક તો ચોટી રહેવાનું તાર બરાબર જાહેર સારું હેડો. સાહેબ મારા બેટો કેટલા રહ્યો હજી એ ના આવ્યો હલો કેટલા રહ્યા સાહેબ તમે અરે આવું ને પેલા લઈ જો ને યાર મારા ઘરમાં જોખમ પડી આજુબાજુ વાળા બધા હાથ મારું યાર આટલા ચોખા નહીં બધા એટલે વિશ્વાસ જ નહીં મને હા તો તમે આઈને લઈ જાઓ અમે તો પેલો દારૂ રહ્યો હું આગળ બિહારી નાશું ચોકી કરી હા તો કેટલી વાર ફાઇનલ કહી દેજો તમે
સારું તો કોમ્પ્લેક્સ છે આ તો કરતો આપણે તમે જોયેલું છે ને રસ્તો એનો આ તો હેડે આવડો બસ હાલ જ આવડો તાણી મને વિશ્વાસ જ નહીં મારા બેટા આટલા આ તો રાતના તો કાચ વાચ મારી દઈ તો આ મારું 500 પાટણ હા